હવે પ્રસ્તુત છે સમાચાર સમીક્ષા. વિષય છે મતદાર જાગૃતિ અભિયાન. લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. 19મી એપ્રિલના પ્રથમ તબક્કાના મતદાન સાથે જ દેશ લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યો છે. 1 જૂન સુધી ચાલનારા જુદા જુદા 7 તબક્કામાં આ ચૂંટણી છે. અગાઉની લોકસભાની ચૂંટણીમાં દેશે મતદારોનો મિજાજ જોયો છે. દેશના દિવંગત પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને પણ પરાજયનો સ્વાદ ચખાડનાર આ દેશની જનતા જ રહી છે. સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને પણ સત્તાના સૂત્રો દેશની જનતાએ સોંપ્યા હતા અને તેમને પણ પરાજયનો સ્વાદ ચખાડનાર આ દેશની જનતા જ રહી હતી. લોકસભાની ચૂંટણીમાં દેશમાં રાજકીય પક્ષો, ચૂંટણી પંચ અને સ્થાનિક તંત્ર માટે સૌથી મોટો પડકાર મતદારોને મતદાન મથક સુધી લાવવાનો રહ્યો છે. અગાઉ ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓ દ્વારા વાહનોની વ્યવસ્થા કરવામાં આવતી હતી, જે મતદારોને મતદાન મથક સુધી મૂકી જતી હતી, પરંતુ પાછા લાવવાની સમસ્યા સર્જાતી હતી, જેને કારણે આ પ્રથાને નાબૂદ કરી દેવામાં આવી હતી. પરંતુ સવાલ હતો કે કઈ રીતે મતદારોને મતદાન માટે બૂથ સુધી લાવવા, અને લોકશાહીના ઘડવૈયાઓના સતત ચિંતન બાદ મતદાર જાગૃતિ કાર્યક્રમો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. દેશના નાગરિકોને તેમના મતદાનનો અધિકાર સમજાવીને તેમને મત આપવા માટે પ્રેરવા માટેના અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. વધતા જતા સોશિયલ મીડિયાના ઉપયોગને પણ સાંકળીને તેને પણ મતદાર જાગૃતિનું માધ્યમ બનાવાયું છે, જેના અસરકારક પરિણામો મળી રહ્યા છે. દરેક જિલ્લામાં સોશિયલ મીડિયા સાથે કાર્યરત લોકો, ઇન્ફ્લુએન્સર્સ, સામાજિક આગેવાનો અને રેડિયો જોકીઓને પણ આ કામગીરીમાં સાંકળવામાં આવ્યા છે. હાલમાં જ તાપી જિલ્લામાં એક એવો નોંધપાત્ર પ્રસંગ બન્યો છે. અંકિત ચૌધરી નામના વ્યક્તિના લગ્ન હતા અને આ વરરાજાએ એક અલગ ચીલો ચાતરી અને મતદાન જાગૃતિ કાર્યક્રમ કર્યો હતો. હલ્દી, ગરબા અને જાન પ્રસ્થાન જેવા પરંપરાગત વિધિ પ્રસંગોની અંદર તેમણે લોકોને અચૂક મતદાન કરવાનો સંદેશ તો આપ્યો જ, પરંતુ તમામને તેમણે શપથ પણ લેવડાવ્યા હતા. આવી જ રીતે અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા વિવિધ 11 જેટલી યુનિવર્સિટીઓ સાથે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં જનારા યુવાનોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. સૌથી મોટો ફાયદો એ રહ્યો હતો કે યુવાન મતદારોએ તો સંકલ્પ કર્યો જ હતો, પરંતુ તેઓ ઘરે જઈને તેમના પરિવારજનો, મિત્રોને પણ આ સંદેશો પહોંચાડી રહ્યા છે. યુવા મતદારોની સાથે સાથે ચૂંટણીમાં મહિલાઓ પણ બહુમૂલ્ય યોગદાન આપી રહી છે. ત્યારે મહિલાઓ માટે ગરબા અત્યંત લોકપ્રિય હોય છે. તેના પ્રત્યે દરેક મહિલાઓ અનેરું આકર્ષણ ધરાવતી હોય છે. ત્યારે આ ગરબાના માધ્યમ થકી દરેક જિલ્લા અને ગામડાઓમાં તેનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જે ભવિષ્યના મતદારો છે તે બાળકો છે. આ બાળકો અત્યારથી જ મતદાનના અધિકારને સમજે અને જાણે, તેને લઈને શાળાઓ દ્વારા પણ વિવિધ જાગૃતિ રેલી, રંગોળી, ચિત્ર સ્પર્ધા યોજીને તેને વધુ અસરકારક રીતે આગળ લઈ જવામાં આવ્યા છે. આ જાગૃતિનું અસરકારક માધ્યમ ધાર્મિક મેળાવડાઓ અને ધાર્મિક સ્થાનો પણ છે. ધાર્મિક વડાઓએ પણ મતદાન માટેની અપીલ કરીને આ અભિયાનને બળ પૂરું પાડ્યું છે, જેમાં રામકથાકાર, મુરારી બાપુ સહિતના ધાર્મિક વડાઓ સામેલ છે. દરેક જિલ્લા સ્તરે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મતદાન કઈ રીતે કરવું તેની સમજ આપીને તેનું વધુ સરળીકરણ કરવાનો પ્રયાસ, કારણ કે ઈવીએમના ઉપયોગ બાદ તેના ઉપયોગ અને તેમાં મતદાનની પ્રક્રિયા પરત્વે જે અસમંજસ હતી તેને પણ દૂર કરવાનો પ્રયાસ આ પદ્ધતિથી હાથ ધરવામાં આવ્યો છે. સાથોસાથ ચૂંટણીની જાહેરાતની સાથે જ ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ રથ શરૂ કરાયો હતો, જે ગામે ગામ જઈને તેની ફિલ્મોનું નિદર્શન કરે છે અને લોકોને સમજાવે છે અને મત આપવા પ્રેરણા પણ પૂરી પાડે છે. આ ઉપરાંત એક પણ મતદાર મતદાન વિના ન રહી જાય તે માટે ગીર સોમનાથનું બાણેજનું સિંગલ વોટર સેન્ટર અને દરિયામાં સિયાળ બેટમાં તૈયાર કરાયેલું બૂથ ઉપરાંત ભરૂચના આલિયા બેટમાં 217 મતદારો માટે તૈયાર થનારું શિપિંગ કન્ટેનરનું બૂથ ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત માછીમારો, ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ સહિતના જૂથોએ પણ મતદાન માટેની જે ઉત્સુકતા દર્શાવી છે તે બિરદાવવા પાત્ર છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા 1274 મહિલા સંચાલિત સખી મતદાન મથક અને 182 જેટલા દિવ્યાંગ સંચાલિત મતદાન મથક ચૂંટણી પંચ દ્વારા વધુને વધુ મતદાન કરાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. મતદાન કરવા પ્રેરણા આપીને આપણે પણ અચૂક મતદાન કરીને પરિજનો, મિત્રો, સગા સંબંધીઓ અને પડોશીઓને પણ પ્રેરિત કરીને આપણે પણ દેશના જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરીએ અને સંસદમાં સત્યનિષ્ઠ, પ્રજાભિમુખ અને પારદર્શક શાસન પ્રદાન કરવાના સંકલ્પને સાકાર કરીને આપણે પણ આપણી ફરજ અદા કરીએ. આ હતી સમાચાર સમીક્ષા. લેખક હતા હર્ષલ પંડ્યા. વિષય હતો મતદાર જાગૃતિ અભિયાન. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.